નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની વર્ષની અંતિમ સામાન્ય સભામાં લોકદર્શક ઠરાવ સાથે મુલતવી રાખવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની વર્ષની આખરી સામાન્ય સભા મળવી જોઈતી હતી, પરંતુ બે મહાનુભાવોના દુઃખદ અવસાનને પગલે સભાની કાર્યવાહી શોકદર્શક ઠરાવ પસાર કર્યા બાદ મુલતવી રાખવામાં આવી છે. પાલિકાના સભાખંડમાં મળેલી આ બેઠકમાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સર્જક અને પદ્મ પુરસ્કાર વિજેતા શિલ્પકાર રામ સુતાર તેમજ વડોદરાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ જયશ્રીબેન કહારના નિધન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે નિયત થયેલી આ સભામાં સદગતોને શ્રદ્ધાંજલિ આપવા સિવાય અન્ય કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. શોક પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જેવી અદ્ભુત કૃતિઓના સર્જક અને પદ્મશ્રી તથા પદ્મભૂષણથી સન્માનિત રામ સુતારનું 100 વર્ષની જેફઈએ નિધન થયું છે, જે કલા જગત માટે અપૂર્ણીય ખોટ છે. આ સાથે જ વડોદરા વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન કિશોરભાઈ કહારનું 59 વર્ષની વયે અવસાન થતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પાલિકાની પરંપરા મુજબ ચાલુ કે માજી સભાસદના અવસાન પ્રસંગે સભા મુલતવી રાખવામાં આવતી હોય છે. આ બંને દિવંગત આત્માઓની શાંતિ માટે સદનની કાર્યવાહી દરમિયાન 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મેયર અને અન્ય પદાધિકારીઓ દ્વારા આજની સામાન્ય સભાને આગામી તારીખ 19 સુધી મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે પછીની સભામાં શહેરના વિકાસ કામો અને નાગરિકોની સમસ્યાઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદ શ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદશ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે, ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ 2 મિનિટ મૌન પાડી અને ઈશ્વર તેમને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી અને આજની સભા 19મી જાન્યુઆરી 2026ના રોજ સાંજના 6:30 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે.